રાજ્યમાં પ્રથમ ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ સ્થપાવવા જઈ રહ્યો છે. વીજળી ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિકારી પગલું મહીસાગર જિલ્લાના કડાણા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં લેવાવા જઈ રહ્યું છે. આખરે આ ફ્લોટિંગ સોલાર પ્લાન્ટને કેમ વિશેષ માનવામાં આવે છે? સરકારનો દાવો છે કે વીજળીના ઉત્પાદનમાં વધારો થશે. ત્યારે શું છે તેની ખાસિયત? જુઓ આ રિપોર્ટ. વીજળીના ઉત્પાદનમાં થશે વધારો. ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ કરશે કમાલ. રાજ્ય સરકાર તેમજ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા વીજળી ઉત્પાદન ક્ષેત્રે મોટું પગલું ભરાવા જઈ રહ્યું છે, જેના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ બનાવવામાં આવશે. રાજ્યના ખૂબ જ મહત્વના ત્રીજા નંબરના કડાણા ડેમ પર રાજ્યનો પ્રથમ ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ સ્થપાવા જઈ રહ્યો છે. કડાણા ડેમ રાજ્યના ત્રીજા મહત્વના ડેમ તરીકે ઓળખાય છે અને આ ડેમ દ્વારા રાજ્યના મહીસાગર સહિત 9 જિલ્લાઓમાં સિંચાઈ તેમજ પીવા માટે પાણી પૂરું પાડવામાં આવે છે. સાથે સાથે ડેમ પર બનાવેલા હાઇડ્રો પ્લાન્ટ દ્વારા વર્ષમાં 363 MUs વીજળી ઉત્પાદન કરી રાજ્યમાં વીજળી પૂરું પાડવામાં આવે છે. ત્યારે આ ડેમની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાઈ શકે છે. અહીંયા 110 મેગાવોટ દરરોજ વીજળી મળે તેવું પર્યાવરણને અનુકૂળ ગ્રીન એનર્જી ક્લીન એનર્જીના સૂત્રને સાર્થક કરતું પાણી પર તરતો સોલાર પ્લાન્ટ બની શકે છે. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ અને કડાણા ખાતે હાઇડ્રો પાવર સ્ટેશનના 4 યુનિટ છે. દરેકની કેપેસિટી ક્ષમતા 60 મેગાવોટની છે. આમાં અમારા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટના PNP ડિપાર્ટમેન્ટ દ્વારા 110 મેગાવોટના ફ્લોટિંગ સોલારનું ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે ક્લીન એનર્જી ક્ષેત્રે એક મોટું ઊંચું કદમ છે, જે આપણા ભવિષ્યના કામ માટે ગુજરાતમાં એક મહત્તમ વીજળી પૂરી પાડશે, જે આપણા મહીસાગર જિલ્લામાં ગૌરવની વાત છે, જે જણાવતા મને આનંદ થાય છે. આ પ્લાન્ટની વાત કરવામાં આવે તો પ્લાન્ટ કડાણા ડેમના બેકબેડ વિસ્તારમાં અંદાજે 300 હેક્ટર જેટલા વિસ્તારમાં સ્થપાવા જઈ રહ્યો છે, જેમાં અંદાજે 200 કરોડના ખર્ચે 2 લાખ જેટલી સોલાર પ્લેટ લગાવવામાં આવશે, જે પાણી પર તરતી હશે. અને આ પ્લાન્ટ આધુનિક ટેકનોલોજી દ્વારા કરવામાં આવશે, જે ડેમમાં પૂર વખતે તેમજ જ્યારે ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે ઉછળતા મોજાઓને ખમી શકે અને સૌર ઉર્જાને સંગ્રહિત કરી દરરોજ 110 મેગાવોટ વીજળી રાજ્યને પૂરી પાડશે. રાજ્ય સરકાર તેમજ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા રૂપિયા 200 કરોડના ખર્ચે અહીંયા રાજ્યનો પ્રથમ ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે. ત્યારે હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ કડાણા ડેમનો પાછળનો વિસ્તાર છે, જેને બેકસ્ટ્રીમ પણ કહેવામાં આવે છે. અહીંયા 2 લાખ જેટલી સોલાર પેનલ કે જે સોલાર પેનલ પાણીમાં તરતી હશે અને તેના દ્વારા પર્યાવરણને અનુકૂળ એટલે કે ગ્રીન એનર્જી ઉત્પન્ન કરવામાં આવશે અને તેનાથી 110 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. અત્યાર સુધી કડાણા ડેમ 363 MSU વીજળી ઉત્પન્ન કરતું હતું વાર્ષિક. તેની સામે અહીંયાથી પર ડે 110 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. રાજ્યના પ્રથમ ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ અંગે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા ટેન્ડરની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં સૌ પ્રથમ પાણી પર તરતી સોલાર પેનલની આ અનોખી મહત્વકાંક્ષી યોજના છે, જેમાં ટકાઉ અને ઉચ્ચ કાર્યક્ષમ સૌર ઉર્જા ઉત્પન્ન કરવા માટે જળ સંસાધનો ઉપયોગમાં કરવામાં આવશે. કડાણા ડેમની અંદરની સાઈડની બેક સાઈડમાં પાછળના ભાગમાં છે, જે હજુ ટેન્ડરની પ્રક્રિયા હાલમાં પાર્ટી સાઈડની મુલાકાત લેશે, જગ્યા નક્કી કરશે, ત્યારબાદ બધું રૂટને નક્કી થશે. જિલ્લા અને રાજ્ય માટે ખૂબ સારા સમાચાર કહી શકાય. હા, આ જિલ્લા અને રાજ્ય માટે દરેક માટે વીજળીના ઉત્પાદન ક્ષેત્રે પણ આપણને સારો ફાયદો થઈ શકે એવો છે ગુજરાતની પર. પાણીની ક્ષમતા અને પાણીના વિસ્તાર અનુસાર વિશાળ યોજના પર રાજ્યભરમાં અભ્યાસ કર્યા બાદ કડાણા ડેમ પર પસંદગી ઉતારી કામ માટે ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં તેના પર કામ શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ અહીંથી દરરોજ અંદાજે 5 લાખ યુનિટ વીજળી ઉત્પન્ન થશે, જે રાજ્યના ઘણા વિસ્તારોની વીજળીની જરૂરિયાત પૂરી પાડશે. સાથે સાથે આ પ્લાન્ટ 4 લાખથી વધુ ટન કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને અટકાવશે.
એટલે કે 50 લાખ વૃક્ષોની બરાબર આ પ્લાન્ટ કામગીરી કરશે. આગામી સમયમાં યોજના કાર્યાન્વિત થતા ભારતના સ્વચ્છ ઉર્જા સંક્રમણમાં એક મહત્વપૂર્ણ યોજના ગણાઈ શકે છે. હાલ તો યોજનામાં ફૂલ ગુલાબી વાતો થઈ રહી છે, પરંતુ સવાલ એ છે કે શું જાહેરાત મુજબ આગળ કામ થશે? શું હકીકતમાં વીજળી ઉત્પાદનમાં વધારો થશે કે પછી દરેક યોજનાની જેમ આરંભે શુરા? આ યોજના પેપર પર સારી દેખાઈ રહી છે, પરંતુ તે તો દરેક યોજના દેખાય છે. હવે જરૂરી એ બને છે કે ખરેખર કામ થાય અને જાહેરાત મુજબના પરિણામ મળે. આશિષ ઠાકર, TV9, મહીસાગર.